સાહેબ બોલાવો ત્રિમંત્ર. હા નરેન્દ્રભાઈ તમે ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ શાહુણ, નમો લોહે સૌ સાહુણ, એસો પંચ નમુકારો, એસો પંચન મુક્કારો, સૌ વપણાસણો, સૌવપા વપણાસણો, મંગલાર્ણમ ચ સૌવેસી, મંગલાણં ચ સૌવેશ્ય, પડમમ હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેન્દ્રભાઈ જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. આપણે છે ને મહેશાનજી તમે બોલાવજો, હું ફોલો કરીશ. હા એક મિનિટ હું શેર કરું છું. હા. દેખાય છે? હા, જય સચ્ચિદાનંદ, બરાબર. જય સચ્ચિદાનંદ. બોલો. નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદ્ય, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ, તેત્રીસ કોટી દૈવગણ, તેત્રીસ કોટી દેવગણ, વિશ્વહિતાર્થે સ્વાગત, વિશ્વહિતાર્થે સ્વાગતમ, જગ કલ્યાણક યજ્ઞ મેં, જગ કલ્યાણક યજ્ઞ મેં, મંગલમય દ્યો આશીષ, મંગલમય દ્યો આશીષમ, સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ, સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ, ગલતી ભૂલ કો માફી દ્યો, ગલતી ભૂલ કો માફી દ્યો, વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય में अभिवृद्धि दो,
નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ. 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 જય સચ્ચિદાનંદ મહેશાનંદજી સર્વ મહાત્માઓ. મહાત્માઓ કોઈને કઈ પ્રશ્ન? રેખાબેન કઈ પ્રશ્ન? મહાત્માઓ કોઈને કઈ પ્રશ્ન? મહેશાન જે કામ કરે, આપણે હમણાં આજે મંગલાચરણ બોલ્યા ને, એના પર થોડો પ્રકાશ પાડો તો. હા, તો ફરી હા, મૂકું છું, ફરીથી મૂકું છું. નિજ સ્વરૂપ છે સદગુરુ. નિજ સ્વભાવ. हाँ, सदगुरु अगुरु लघु सर्वज्ञ है. सूक्ष्मता सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य है. એટલે નિજ સ્વરૂપ છે સદગુરુ. નિજ સ્વરૂપ આપણે કયું કહેવાય? જે હું શુદ્ધાત્મા છું, એ આપણું કાયમનું નિજ સ્વરૂપ છે. એ આપણા સદગુરુ એટલે શુદ્ધાત્મા. એ આપણા અંદર જે દાદા ભગવાને આપણને શુદ્ધાત્મા પદ આપ્યું, બરાબર, કેવા છે? એ અગુરુ લઘુ સર્વજ્ઞ છે કે છે. દાદા ભગવાન કેવા છે? શુદ્ધાત્મા ને દાદા ભગવાન અલગ નથી. એ દાદા ભગવાન છે આપણા અંદર બેઠેલા નિજ સ્વરૂપ શુદ્ધાત્મા ભગવાન. એ જ દાદા ભગવાન છે, સદગુરુ છે. ને કેવા ગુણો છે? અગુરુ લઘુ સર્વજ્ઞ. એટલે ગુરુ અને લઘુ એટલે સર્વજ્ઞ કે છે પુરુષ કે છે આ દાદા ભગવાન. લઘુત્તમ ભાવ અગુરુ, ગુરુ અને અગુરુ લઘુ સ્વભાવ. આત્મા કેવો છે? અગુરુ લઘુ સ્વભાવ વાળો છે. અને આ મન વચ્ચે ગુરુ લઘુ સ્વભાવના છે. ઊંચ નીચ ને ઊંચા થાય, નીચા થાય, ઇમોશનલ થાય. એટલે સર્વજ્ઞ દાદા ભગવાન જે આપણને શુદ્ધાત્મા પદ આપ્યું, એ નિજ સ્વરૂપ આપણું જે છે એ અગુરુ લઘુ સ્વભાવનું છે કે છે. સૂક્ષ્મતમ સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદે. સૂક્ષ્મતમ, સૂક્ષ્મ કેવું છે સ્વરૂપ આપણું? કાયમનું છે, સત્યમ છે. નિશ્ચય વંદે, કાયમ અંદર આપણે નિશ્ચયથી વંદન કરીએ છીએ એવા પરમ ગુરુ સિદ્ધ સ્વરૂપ પરમાત્મા જે દાદા ભગવાન, જે સૂક્ષ્મતમ સિદ્ધ પરમ ગુરુ કહેવાય, એને આપણે નિશ્ચય અને વંદીએ છે એમ કે છે. 33 કોટી દેવગણ, 33 કોટી દેવગણ અંધારા કોટી વર્ષોના નથી આપણે ગાતા? બરાબર. કોટી દેવ દેવીઓને આપણે વંદન કરીએ છીએ, કોટી કોટી નમસ્કાર કરીએ છીએ. અને વિશ્વ હિતાર્થે સ્વાગતમ, વિશ્વના કલ્યાણ માટે એમનું આપણે સ્વાગત કરીએ છીએ. વિષ્ણુના હિત માટે જગ કલ્યાણ યજ્ઞ મેં, આ દાદા ભગવાનનો કેવો છે? જગત કલ્યાણનો યજ્ઞ છે. મંગલમય દ્યો આશીષમ, એટલે કે છે અમને એવા આશીર્વાદ આપજો મંગલ કાર્યમાં, શુભ મંગલમાં. એવા અમને જગત કલ્યાણના યજ્ઞ, કે દાદા ભગવાન પોતાનું કલ્યાણ થઈ ગયું અને બધાના કલ્યાણમાં નિમિત્ત બન્યા, એવું પણ આપણે સર્વ મહાત્માઓને પણ આ જગત કલ્યાણના યજ્ઞમાં એવા દેવદેવોને આપણે પ્રાર્થના કરીએ છીએ કે અમને પણ એવા આશીર્વાદ આપજો અને એવી કૃપા વર્ષાવજો, જેથી અમે પણ વિશ્વના હિતાર્થે, વિશ્વના કલ્યાણ માટે, જગત કલ્યાણના અમે નિમિત્ત બનીએ
એવું દેવદેવીઓને આપણે પ્રાર્થના કરીએ છીએ. સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષક એટલે સિદ્ધ સ્વરૂપ એવો શુદ્ધાત્મા આપણું મોક્ષ સ્વરૂપી છે. ગલતી ભૂલ કો માફી દો, જે મારી નાનપણથી અત્યાર સુધી જે ભૂલો થઈ છે, ભૂલોના આવરણો છે, એ બધી હું એને ક્ષમા માંગુ છું, માફી માંગુ છું. વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય મેં અભિવૃદ્ધિ હો. વ્યવહાર કેવો હોય અમારો, કોઈને પણ મનોવચન કાયાથી દુઃખ ના થાય એવી મને વ્યવહારમાં સદબુદ્ધિ આપો, એવી સદબુદ્ધિ આપો. સહેજ પણ કોઈનો અહંકાર ના દુભાય. 9 કલમો બધું છે ને, કોઈ બરાબર. ના દુભાય, અભાવ તિરસ્કાર ના થાય, કઠોર વાણી, ખંતીલી વાણી, વિષય વિકારવાનું, સમરસી ખોરાક, એ બધા આમ સદબુદ્ધિ 9 કલમો મારા વ્યવહારમાં એવી શુદ્ધપણે પડાય અને મારું ચારિત્રમાં આવે એવો મારો સદબુદ્ધિ હો વ્યવહારે. વ્યવહાર એવી સદબુદ્ધિ થઈ જાય 9 કલમો જેવી, એને નિશ્ચય મેં અભિવૃદ્ધિ. નિશ્ચય તો હું શુદ્ધાત્મા છું ને મારી 5 આજ્ઞા, એટલે મારો શુદ્ધ ઉપયોગમાં અભિવૃદ્ધિ, એટલે અભિવૃદ્ધિ એટલે પ્રગતિ હો નિશ્ચયમાં. એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. બધી જ મારી ગલતી ભૂલકો માફી દો. નાનપણ બધી ભૂલોની મને હું ક્ષમા માંગુ છું. ને સિદ્ધ સ્વરૂપ જે ભગવાન સિદ્ધ સ્વરૂપ છે એ આપણી અંદર જ બેઠેલા છે. એ જ શુદ્ધાત્મા ભગવાન, એ જ દાદા ભગવાનને આપણે શું કહીએ છીએ? માફી માંગી અને વ્યવહાર પણ સદબુદ્ધિ એવું વ્યવહારે આપો. નિશ્ચયમાં પણ મારો નિશ્ચય પાકો થાય, શુદ્ધ ઉપયોગ પાકો થાય, એવી આ પ્રાર્થના બોલાવી. બરાબર. ઓકે, જય સચ્ચિદાનંદ. પ્રશ્ન આવ્યો છે. હા, શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ મહેશાનંદજી. બોલો બોલો. પ્રશ્ન પૂછવાનું. બોલો બોલો પ્રશ્ન. હા, પ્રશ્ન રેફરન્સ કાઢવાનું. હા, આપતર સૂત્ર બોલો. આપતર સૂત્ર 5 નંબરની બુક છે નાની. ઓકે. 3697. 3697. ઓકે, હું કાઢું છું ત્યાં સુધી તમે બોલો. શાંતિ દાદા અત્યાર સુધી કાઢું છું, જરાક તમે બોલો. હા, બોલું હેડો. 3697. મહેશાનજી. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જેટલો વ્યવહાર તમને સ્પર્શે નહીં, જેટલો વ્યવહાર તમને સ્પર્શે નહીં, એ વ્યવહાર કહેવાય. એમ કરતો કરતો આવી ગયું. હા, વાંચો તો. એમ કરતા કરતા આખો વ્યવહાર સ્પર્શે નહીં એટલે થઈ ગયું કેવળનાથ. એટલે આમાં શું કહેવા માંગે છે? જેટલો વ્યવહાર તમને સ્પર્શે નહીં એ વ્યવહાર કહેવાય. એટલે ડ્રામેટિકલ વ્યવહાર થઈ ગયો. સ્પર્શે નહીં એટલે તમે ચોટો નહીં એ વ્યવહારમાં, ઉપલક માનો. દાદા ભગવાન કેવી રીતે જીવી ગયા કે આખા વ્યવહાર અને નિશ્ચય સાથે. વ્યવહાર નિકાલી છે, ગ્રહણી બાબતમાંથી કોઈ પણ વ્યવહારમાં એ ચોટતા નતા. સ્પર્શ એટલે ચોટવું, મને થઈ ગયું, મેં કર્યું. આ વ્યવહાર દાદા કે છે એ તો નિકાલી છે, સંભાવે નિકાલ કરવાનો છે. બરાબર. હા, બરાબર. હવે જુઓ. હા, બોલો. કોઈ પણ વ્યવહાર રીતે જયારે આપણે કરીએ ને ત્યારે ક્રિયા થાય છે. ક્રિયાની સાથે સાથે અંતઃકરણમાં એના ભાવ જાગે છે કે કોઈ પણ કાર્યના. બરાબર. એટલે એ ભાવ જાગ્યા એ આપણે સ્પર્શ કર્યો કહેવાય. એ ભાવ જાગ્યા, શાંતિલાલ ના જાગ્યા. એટલે એનાથી આપણે બરાબર વખતે
દીકરાના દીકરા સાથે પણ વ્યવહાર કરીએ, સમ્યક સાથે પણ, તો હા. એ વ્યવહાર અંતસ્કરણમાં જે ઊભું થયું, મારા દીકરાનો દીકરો હા, ભણવું જ બરાબર. જોઈએ, રમવું ઓછું જોઈએ, આમ કરવું જ હા. જોઈએ, કોઈ પણ વ્યવહાર હા. ઉભો તો અંતસ્કરણ શાંતિલાલ નું છે, એ વ્યવહાર શાંતિલાલ નો છે. તમે એને વ્યવહારને જોનારા જાણનારા થઈ ગયા, ચોંટનારા ના થયા. ચોટો ક્યારે? કે મને હા. થયું, મેં કર્યું, તારે ચોટ્યા કહેવાય. વ્યવહાર તો હવે વ્યવહાર આપણા મન વચન કાયા જે ઉકલી રહ્યા છે એ કોના છે? પારકાના છે, પાડોશીના છે. એટલે દાદાનું જ્ઞાન કેવું છે કે વ્યવહારને તમે નિશ્ચયમાં નહીં લેવાનો. વ્યવહારને વ્યવહાર તરીકે, વ્યવહાર એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું શાંતિલાલ છું અને રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. એટલે આ વ્યવહાર સ્પર્શે નહીં. એટલે શું કહેવા માંગે છે કે જે કઈ અંતસ્કરણ કે બાહ્યકરણમાં ઊભું થાય છે એ આખું શાંતિલાલને થાય છે. મને થઈ ગયું એ સ્પર્શ્યું કહેવાય, મેં કર્યું એ કહેવાય. એટલે જે વ્યવહાર થાય, હા, એ વ્યવહાર ને જોનારો તો જુદો રે હા, તો જ સ્પર્શન, એમ થયું ને? હા. પણ જોનારો પેલા ઉભો ના થાય. પણ આપણે પેલું શું છે, જ્ઞાતા દ્રષ્ટા એ છેલ્લું સ્ટેજ છે. શરૂઆતમાં હા, બરાબર. હોય મારું, આ કોને થયું? શાંતિલાલને બરાબર. થયું. પેલું હા, કાયમ જ્ઞાતા દ્રષ્ટા દાદા ભગવાનની જેમ રહેવાય એવું નથી. છેલ્લું બરાબર છે. છૂટું પાડવાનું, નોય હા, મારું. હા, એમાં વિચાર હા, આવ્યો, કોનો આવ્યો? કોને આવ્યો? બરાબર. શાંતિલાલને બરાબર. આવ્યો. એમ બધો વ્યવહાર સ્પર્શે નહીં. એટલે મારો જે વ્યવહાર એ જે ઉભો થાય છે, મને થયું, એ આપણે છૂટું પાડવાનું, પોતાની સાથે વાતચીત કરવાનો પ્રયોગ કરવાનો. શાંતિલાલ, આ તમને થયું લાગણી, હા. જોઈ લેજો, આ લાગણી કરવા જેવી નહીં, ઉપલક રહેવા જેવું છે, બહુ લાગણી વશ ઇમોશનલ થવા જેવું નથી. એવું શાંતિલાલ જોડે વાતચીત કરવી પડે, પ્રજ્ઞા પક્ષ એટલે વાળા થઈને. એટલે એટલે એ વખતે જ્ઞાન હાજર રહે. હા, જ્ઞાન કોને કહેવાય? તમે શાંતિલાલ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરો, છૂટા પડો, હા. એને જ્ઞાન કીધું. આપણને શુદ્ધાત્મા, આપણે શબ્દ અવલંબન આપ્યું છે, હજુ શુદ્ધાત્મા નિરાલંબ થયા નથી. એટલે પ્રજ્ઞા બરાબર છે. પક્ષ શુદ્ધાત્મા થઈ અને બરાબર. શાંતિલાલ છૂટા પડીએ અને છૂટા હા. પડી વાતચીત કરે, એનું નામ જ્ઞાન. એટલે જે કઈ વ્યવહાર ચાલતો હોય હા, એમાં એવું આપણે અંતસ્કરણમાં જોવું કે આમાં અહંકાર કેટલો ભરે છે. હા, મને અહંકાર કેટલો ભરે છે. એટલે મને થયું એ ઊભું હા. થાય એટલું હા. ભળ્યો કહેવાય. મને થયું, હા. મને અસર થઈ, એટલો અહંકાર ભળ્યો કહેવાય. ડિસ્ચાર્જ અહંકાર. હા, એટલે અસર, અહંકાર ભરે તો આપણે એનામય થઈ જઈએ. હા, એટલે જે અસર થાય છે ને હા. એ ઇમોશનલ થઈએ છે, અસર થાય છે. એટલું આપણો હા. અહંકાર જેવો બુદ્ધિ નો પ્રકાશ છે, અહંકાર થ્રુ આવે છે. એટલે આપણને શું બરાબર. થાય કે મારાથી થઈ ગયું, મને થઈ ગયું, મને કહી ગયો, મને હા. દુઃખ થયું. એટલે બરાબર. મને, મારું ને મને જ્યાં જ્યાં આવે છે એટલો અહંકાર સ્પર્શે એમ. એટલે એ દાદા, સ્પર્શ થયો કહેવાય. હા, એટલે એ એમાં એમાં કહેવાય, ચોટ્યું કહેવાય. સ્પર્શ્યું એટલે એ ચોટ્યું. ચોટા એ ચોટા એ વખતે આપણે આત્મા ભૂલી જઈએ. ના, એ ચોટે તો ખબર પડે ને આપણને કે આ ચોટ્યું, હા. લાગણી વશ હા. થાય, ઇમોશનલ થયા, તારે છૂટું પાડવાનું. એ એનું કામ ચોટવાનું, આપણું કામ છૂટું પાડવાનું. એટલે ચોટ્યું એ જો ખબર પડી તો વિજ્ઞાન સ્વરૂપ થયો જ ને. હા, ચોટ્યું ખબર પડે ને આપણને, આ ઇમોશનલ હા. થાય, લાગણી વશ થાય, એ ચોટ્યું. બરાબર છે. તો આપણે એને પછી શું કરવાનું? આ ભરેલો માલ ચોટાડે આપણને. આપણે શું બરાબર. કરવાનું? શાંતિલાલ જોડે વાતચીતનો પ્રયોગ કરવાનો કે જો આ શાંતિલાલ, આ હા. બરાબર. પાર છે, હું તો શુદ્ધાત્મા છું, તમારી પાસે નિકાલ લાવો. આ વ્યવહાર બરાબર. તમારો છે, મારો નથી. તું મારા પણ, બરાબર. હું પણ જ્યાં આવ્યું એ ચોટ્યું કહેવાય. હા. હા, હું પણ મારા પણ આવી જશે, દાદા કે છે, કારણ કે તમને આ ભરેલા માલ સાથે જ્ઞાન આપ્યું છે.
એટલે તમે ખરી વાત દરેક સંજોગો તમને જ્ઞાનમાં રાખવા માટે આવે છે, ઉપયોગમાં રાખવા માટે આવે છે, કે જ્ઞાન બરાબર. કરાવવા માટે આવે છે. એક એક સંજોગ જ્ઞાન ક્રિયા આપણી જે શુદ્ધાત્માની છે છૂટું પાડવાની, એ હા. દરેક સંજોગોમાં આપણે જેમ જેમ છૂટું પાડીએ એ આપણી જ્ઞાન ક્રિયા કહેવાય, દર્શન ક્રિયા કહેવાય, જોવા જાણવાની ક્રિયા કહેવાય. હા, તો આ સંજોગ આવ્યો, મને થઈ ગયું, બરાબર. પરસ્યું, તો એમાં આપણે જેટલું છૂટું પાડીએ, કોને થયું, બરાબર. લાલે થયું, હું હા. શુદ્ધાત્મા, એ જ્ઞાન બરાબર. ક્રિયા વાપરી કહેવાય, બરાબર. દર્શન ક્રિયા વાપરી કહેવાય, જોયું જાણ્યું કહેવાય. એ છેલ્લી હા. દર્શન, જોવું જાણવું હા. જ્ઞાન. પણ આપણને જે દાદા ભગવાને શરૂઆત કરી આપી એ કોને હા. થયું, નોય મારું. શાંતિલાલ, જો આ તમારો આવ્યો છે વ્યવહાર, હવે સંભાવે નિકાલ કરો, હા. એમ છૂટું પાડ્યા કરવાનું આપણે. એટલે ત્યાં વ્યવહાર આપણને સ્પર્શે નહીં. છૂટું પાડીએ ને એટલે વ્યવહાર ના હા. સ્પર્શે. હા. હા, એટલે સ્પર્શી શકે નહીં. હા, બરાબર. બરાબર. સ્પર્શો કહેવાય કે મને થઈ ગયું આવે છે ને, હા. એ વ્યવહાર બરાબર. સ્પર્શ્યો. મેં કર્યું, મને બરાબર. થયું, મને ખોટું હા. લાગ્યું, મને ના ફાયું, હા. જ્યાં જ્યાં મને આવે છે એ વ્યવહાર સ્પર્શ્યો કહેવાય. મને ખાવાનું ના ભાવ્યું, આજે મને બહુ કંટાળો આવી ગયો, મને એની વાતમાં મજા ના આવી, મને આ બાબતમાં આમ ના થયું, તેમ ના થયું, એટલે સારું લાગ્યું એ રાગ, ને ખોટું એટલે લાગ્યું એ વખતે આપણે જોનારા ને જાણનારા જો ન રહ્યા તો ચોટ્યું. હા, આપણે જોનારા જાણનારા છેલ્લી દશા છે. પણ તે વખતે આપણે શાંતિલાલથી છૂટા પડવાની પહેલી ક્રિયા કરવાની, કે આ શાંતિલાલને ખોટું લાગ્યું, શાંતિલાલ થયા, શાંતિલાલને બહુ લાગણી વશ થયા, બહુ ગમ્યું. મને ગમ્યું આવે એટલે કોને ગમ્યું? શુદ્ધાત્માને ગમ્યું. ના. સરસ ખરી ઊંઘ વાત આવી છે. શાંતિલાલને. શાંતિલાલને હા. ઊંઘ જ ના આવી, મને ઊંઘ ના બરાબર. આવી, મને કંટાળો આવ્યો, મને બરાબર. બહુ ગરમી લાગી. તો લાગી ગરમી તો શુદ્ધાત્માને ગરમી લાગે જ નહીં. બહુ હા, એ ગરમી તો એવું દાદા બોલો, દાદા કે છે બહુ ગરમી ગરમી બી નહીં બોલવાનું, નહીં તો બહુ બરાબર. ગરમી તો વધારે ગરમી લાગશે. ઇફેક્ટ એટલી બધી છે ને, જગત અસર વાળું છે. ક્યારે બરાબર. દાદા ભગવાન તાવ આવ્યો હોય ને તોય ના બોલે મને તાવ આવ્યો, તાવ જઈ રહ્યો છે. શું બોલતા હતા? બરાબર. તાવ બરાબર. આવ્યો નથી, જઈ રહ્યો છે. ખરી વાત. કચરા પટ્ટી બધું ડિસ્ટર્બ થયું હોય, તેદારનો કચરો ભેગો થયો, આ કચરો બહાર હા. નીકળે તાવ રૂપે, એટલે આપણે એવું કહીએ તાવ આવ્યો, જઈ રહ્યો છે. બરાબર. આ બધા વિજ્ઞાનના પ્રયોગના વાક્યો વાપરવાના. ગમે તેવું થાય ને, નોય મારું બરાબર. પાડોશી, હા. એ જ્ઞાન વાપર્યું કહેવાય. બરાબર. એટલે આપણે બધું વાપરીએ છીએ, જ્ઞાન વાપરતા નહીં. દાદા આવું કહેતા હતા. જ્ઞાન હાજર રહેતું નથી. હે શું કહ્યું? સરસ. હા બહુ સરસ. હા, ચાલો, જય બહુ સચિદાનંદ. સરસ. જય જ્ઞાન છે. દાદા શું કે છે? જય સચ્ચિદાનંદ. જ્ઞાન સહેલું છે, અઘરું નથી. અઘરું હા, જ્ઞાન જ ના કહેવાય કે છે. તો જ્ઞાન ના કહેવાય. જ્ઞાની મળવા, જ્ઞાન મળવું એ હા. કોટી કોટીની પુણ્યનું ફળ છે કે છે. હમ. વાપરવું એ નક્કી કરવું, તમે નિશ્ચય કરશો એટલું વપરાશે. હા. વાપરવું પણ સહેલું છે, પણ તમારું નક્કી પણ હોવું જોઈએ. બરાબર. મારે નિશ્ચય. આ નહીં આપણો કહેતા નિશ્ચય. મારે વ્યવહાર દ્રષ્ટિથી પેકિંગ ને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા જોવું છે. આ જોવાનું અઘરું નથી, પણ બરાબર. તમારો નિશ્ચય હશે ને કે મારે આ બે દ્રષ્ટિનો ઉપયોગ કરવો છે, તો સહેલું થઈ ગયું. બરાબર. તો તો સહેલું. તમારો નિશ્ચય જ ના હોય હા. તો પછી અઘરું થઈ જાય ને. બરાબર. તમારા પર તમારી વારે વાર, દાદા શું કે છે, બરાબર. આ જ્ઞાન આપણે વારે વાર જાઓ. તમારી તૈયારી હશે તો તમારા ફૂલ આશીર્વાદ, તમારો નિશ્ચય હશે તો જાઓ, કૃપા અમારી સહેજા સહેજ. તમે નક્કી કરવામાં કચાશ કરો છો દરેક સંજોગો, એવું નહીં કે તો પહોંચ્યા, દરેક સંજોગોમાં જ્ઞાન વાપરવું એ તમારું જેટલું નક્કીપણું હશે તો અમારા જાવ આશીર્વાદ છે કે છે. એટલે દાદા એક શબ્દ કે તમારી વારે વાર, તમારી હશે તો જાઓ, અમારા ખૂબ 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 આશીર્વાદ છે, એવું દાદા ભગવાન અમને કહેતા હતા. એટલે છેવટનું જ્ઞાન તો છૂટાપણું જ છે સાહેબ. છેવટનું જ્ઞાન એટલે દાદા હાજર રહેવા જોઈએ, દાદાનું જ્ઞાન હાજર રહેવું જોઈએ,
કોઈ પણ પ્રયોગ દાદાએ બતાવ્યો એ વાપરવાનું શરૂ કરો. જો કમ્પ્લીટ છૂટાપણું ના થાય એનો વાંધો નથી. તો દાદા પ્રયોગો કયા કે સાથે વાતચીત કરો, નોય મારું કહો, કોને થયું એ જોણો, પ્રતિક્રમણ કરાવો, આ બધા જે દાદા ભગવાનના જે બધું કયા છે પ્રમાણે જવા દો. વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ, ફાઇલ, આ બધું વ્યવસ્થિત શક્તિ કઈ બી બન્યું કોણે કર્યું, વ્યવસ્થિત શક્તિ કરતા છે. વાપરો, જ્ઞાન વાપરો, જેવું આવડે એવું વાપરો. હવે એ જ્ઞાન વાપરતો ઓટોમેટિક જ્ઞાતા દશા પર છૂટું પડશે. એની મેરે છેલ્લી દશા એની મેરે આવશે. લાવવાની આ બહુ સરસ વાત કરી સાહેબ. આ તમે જે વાત કરી ને બહુ સરસ. આપણે લાવવા જઈએ છીએ, જ્ઞાતા પદ લાવવા જઈએ છીએ, પણ પડે ને એમ છેલ્લી દશા આવવાની છે. છૂટું પડે લાવવાની જરૂર નથી. સાંભળો તમે, લાવવાની જરૂર નથી. પરિણામ છે. પરિણામ છે. જ્ઞાન વાપરવાનું છેલ્લું પરિણામ. આ લોકો નહીં કહેતા પરીક્ષામાં તું વાંચ, મહેનત કર, બધું તમે કહો છો ને ભણાવો છોકરાઓને, અને પેલું પરિણામ તારા 80% આવશે 90% આવશે એનું ભોગ ના કરીશ. એ પરિણામ તારી જેવી તૈયારી પરીક્ષાની મહેનતની, એવું પરિણામ એની મેરે આવશે. આવું કહેતા હતા. જુઓ તો ખરા, તારે મહેનત પરિણામ ઉભું કરવા જવાની જરૂર નથી. જરૂર જ નથી. જ્ઞાન વાપરીએ પુરુષાર્થો ભાગ અંદર વાપરે તે પરિણામ એની મેરે આવશે. ઘરે પોતાઈ જાય છે પરિણામ તો લેવાય નહીં જવું પડતું. હવે ઇન્ટરનેટ પર બહુ સરસ. બહુ સરસ વાત કરી કે પરિણામ એની મેળે આવશે, પણ તારો પુરુષાર્થ જોઈએ. પુરુષાર્થ જોઈશે. એવું દાદા ભગવાને એમના શબ્દોમાં જે આપણને બતાવ્યું છે, આ વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ, કોઈ પણ દાદાનું વાક્ય, જ્ઞાનનો પ્રયોગ જે પ્રમાણે આવડે એવો શરૂ કરી દો. આ તો નહીં, પણ દાદા હાજર રહ્યા, દાદાના જ્ઞાનના હાજર રહ્યા, દાદા માથે રાખ્યા તો થશે. હે દાદા ભગવાન, આપણું જ્ઞાન વાપરવાની, આપણા જ્ઞાનના પ્રયોગ કરવાની, નિરંતર આપણું યાદ રહે એવી જાગૃતિ રહે એવી મને શક્તિ આપો. એવું પણ મગાય. ભગવાન ભૂલાય નહીં તો જ્ઞાન જ્યાં દાદા ભૂલ છે, દાદાનું જ્ઞાન ભૂલાય છે, ત્યાં જ્ઞાન વપરાશે નહીં. એટલે નિરંતર અંદર કેવું આપણું ફેમિલી ભૂલાતું નથી, આપણું ઘર નથી ભૂલાતું, આપણી ભૂલાતી નથી. એવું દાદા ભૂલાવા ના જોઈએ. એટલી ચોટ રાખવાની જ્ઞાનમાં. જય સચ્ચિદાનંદ. પહેલું કરી આપ્યું તમને. બહુ સરસ ચાલુ કરી આપ્યું. બહુ સરસ કરી આપ્યું સાહેબ. જય સચ્ચિદાનંદ. જેવું આવડે એવું વાપરો. દાદા જય સચ્ચિદાનંદ. આ ઊંચું નીચું એવું કરવા જશો નહીં. દાદા યાદ રહ્યા, દાદા આ એમ કહ્યું છે, બસ. આપણો બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો. કશું આ પ્રમાણે દાદા કીધું કે કશું તારે કરવાનું નહીં. પણ જ્ઞાન વાપરવાનું. ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરવાનો પ્રયોગ, બધું જ્ઞાન ક્રિયાના કરતા. બરાબર. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા. વાહ. બીજા પ્રશ્નો કાઢી રાખજો. રાખશું. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હમણાં બહુ સરસ વાત થઈ તમારે આમની. તમે આટલું બધું દાદા પેલું બુદ્ધિ ઉપર કેમ ભાર મૂકે છે કે બુદ્ધિનો ઉપયોગ નહીં? બુદ્ધિ તો અત્યારે તો એમ જોવા જાવ તો જમાનામાં બુદ્ધિ વગર તો કઈ છે જ નહીં. અને બુદ્ધિ બધી જગ્યાએ બુદ્ધિની ના, ખરાબ બુદ્ધિ ના વાપરો, પણ બુદ્ધિ જ નહીં વાપરવાની એટલે શું? એમ બે પ્રકારની બુદ્ધિ, સમ્યક બુદ્ધિ, સવડી બુદ્ધિ અને અવળી બુદ્ધિ. ના, પણ નોર્મલ જે આપણે વાત કરીએ બધામાં કે બુદ્ધિ નહીં વાપરવાની, બુદ્ધિ નહીં, તો એમાં તો સમ્યક બુદ્ધિ એટલે નોર્મલ બુદ્ધિ જ હોય ને. કરાવે છે ને દાદા ભગવાન. શું કે છે? તમને જ્ઞાન પછી તમારી બુદ્ધિ સમ્યક થાય છે, સવડી થાય છે.
એટલે તો પછી એ આપણે કેમ નહીં વાપરવાની એમ? એ કઈ નાખે છે સવડી બુદ્ધિ? આ સવડી બુદ્ધિ તો આપણે 5 આજ્ઞા પડાય છે સવડી બુદ્ધિથી, સમ્યક બુદ્ધિથી. બુદ્ધિ વગર તો તમે કેમ અબુદ્ધ દશા તો આવી નથી. જે દાદા ભગવાને કેવું હતું, અહંકાર સંપૂર્ણ નિર્મૂળ થઈ ગયેલો. એટલે આ એમનો જ્ઞાનનો પ્રકાશ જેવો અહંકાર ને એવું એમની બુદ્ધિ હતી. આપણો ડિસ્ચાર્જ અહંકાર વચ્ચે છે. સૂર્યનારાયણનો પ્રકાશ રસોડામાં પેલા આવે, ડાયરેક્ટ આવે અને માધ્યમ થ્રુ કાચથી રસોડામાં આવે, એ ઇનડાયરેક્ટ પ્રકાશ કહેવાય. દાદા ભગવાન કે છે તમારો અહંકાર કેવો છે? 2 પ્રકારના અહંકાર, જે નિર્મૂળ થઈ ગયો હોય, શુદ્ધ થઈ ગયો હોય, અને બીજો અહંકાર હજુ અશુદ્ધિને સાથે આવેલો છે, ભરેલો માલ. એટલે આપણો અહંકાર રેખાબેન કેવો છે કે અશુદ્ધિને પામેલો છે. દાદા ભગવાનની કૃપાથી શુદ્ધ થયો, પણ જે ભરેલો માલ આપણને છે ને બધું ચોખ્ખું થયા વગર, જપ તપ ત્યાગ ને બધું કર્યા વગર આપણો અહંકાર લઈ લીધો. એટલે બધું આપણને કેવું કૃપાથી આપણને પ્રાપ્ત થયું છે. આપણા કર્મો બધા ચોખ્ખા થયા નથી. એટલે ડિસ્ચાર્જ અહંકાર કેવો છે એ પ્રમાણે આપણી બુદ્ધિ આવે છે, એમ કહું છું. એટલે જ્ઞાન પછી શું છે કે આપણી બુદ્ધિ થોડી નિર્મળ થઈ જાય છે કૃપાથી. પણ જે ભરેલા માલ વાળી અવળી બુદ્ધિ છે ત્યાં ચેતવાનું કે છે. આજે પાડશો તમે, તમારી સમ્યક પડાશે. આજે 80% આપણી બુદ્ધિ કેવી છે? વિપરીત છે. 20% સવડી છે. 20% કારણ કે બધી જગ્યાએ કે મને નવાઈ લાગે કે આપણે એમ કે બુદ્ધિ નહીં વાપરવાની. બુદ્ધિ તો આઈ મીન કઈ પણ કામ કરીએ તો અત્યારે જમાનામાં બુદ્ધિ વગર તો કેવી રીતે થાય? બુદ્ધિ તો પેલા, અને અહંકાર નું થોડું સમજવું હતું. અહંકાર, અભિમાન, માન, આ બધું એક જ કઈક સમજ જ પડતી મને તો, અહંકાર ને અભિમાન ના માનમાં. બધું અલગ અલગ હોય ને. જેટલા શબ્દો હોય ને, તમને આ 2 મકાન હોય ને તો શું થાય કે મારો બીજો બી ફ્લેટ છે, આટલી મિલકત છે મારી. એટલે એના માટે અભિમાન થાય કે જો મારી આટલી એસેટ છે, મારી આટલી જમીન છે, એસેટ છે, પૈસો છે, આટલું મને માન છે, લોકો મારી વાહવાહ છે, સ્ટેટસ છે મારું. એટલે એ બધું છે ને અભિમાનમાં આવે. જે છે એના આપણને વખાણ થાય, વધારે ને વધારે આપણને પ્રાપ્ત થાય. એ કેમ કરીને મને વધારે માન મળે, વધારે સ્ટેટસ મળે, વધારે મિલકત મળે, એ બધું અભિમાનમાં આવે. નહીં આપણે બતાવીએ છીએ જો આ મારું આવું છે, મને આમ છે, આ મારી, એ બધું દરેક અલગ અલગ વસ્તુ છે. માન તો કે જે માન મને કઈ વધારે મળે, મારી વાહવા ક્યારે થાય, એ માનમાં ગયું. ને પેલો પૈસાનો, એસેટનો જે છે એના કરતા વધારે આપણને પ્રાપ્ત થાય અથવા વધારે હોય આપણે, એનું અભિમાન થાય. બીજાને પાસે નથી, મારી પાસે આ 2 ફ્લેટ છે, મારી પાસે આટલા દાગીના છે, આવું ડાયમંડ છે, આવું મારા ઘરમાં બધું ફેસિલિટી છે, ફર્નિચર સારું છે. એટલે જે વસ્તુ છે એના કરતા વધારે હોય એ લોકોને જણાવીએ અથવા વાત કરીએ, એનું અભિમાન આપણને બહુ છે. એવું માનનું હોય કે માન મને અહીં નથી મળતું, અહીં સરસ મને બહુ માન મળે છે. તો માન કઈ વધારે મળે છે? તો એ ખોળ્યા કરે કે અહીં જઈશ તો મને માન મળશે, ને આ જગ્યાએ જઈશ તો મારું અપમાન થશે, તો આપણે એ જગ્યા પર ના જઈએ, એ વાત ના બોલીએ. એટલે મને કઈ વધારે માન મળે છે? દરેક વસ્તુ એવો અહંકાર. અહંકાર એટલે શું? મેં કેવું ધાડ મારી, મને કેટલું સરસ આવડે છે રસોઈ બનાવતા, ધંધો કરતા, ઘર સાચવતા. એટલે અહંકાર. પોતે કરતો નથી, સંજોગો બધા કેવા, બધા પાંસરા થાય ને કંઈક આપણું કામ થઈ જાય, આપણે ફક્ત શું કરીએ કે મેં ધાડ મારી, હું ગઈ તો એનું કામ થઈ ગયું. પણ એ તો સંજોગો કરતા છે, તમે નિમિત્ત બનો છો કોકનું કામ થવામાં. આપણે અંદર અહંકાર કેવો પોસાય છે? મેં એને મદદ કરી, હું હતી તો એને નોકરી મળી, હું હતી તો એને થોડું. તો એટલે એ બધું પણ, એટલે દાદાનું કહેવું શું છે કે અહંકાર કે અભિમાન કે એક વાત તો બરાબર કે અતિશય ના હોવું જોઈએ, પણ આમ નોર્માલિટી તો એમાં તો લગભગ બધામાં હોય જ ને. ના હોય એટલે હોય એની ના નથી. આપણને તે જે અહંકાર
અને જે માન છે, જે અભિમાન છે, જે આપણું કોઈ અપમાન કરે તો આપણને પછી જેટલું માનની ભીખ હોય ને એટલો અપમાનનો ડર. દાદા શું કે છે કે ગમે આપણે માન છે એ નથી ભોગવવાનું. માન આવે છે ભલે આવે, પણ જયારે અપમાન આવે ને તો આપણને સહન ના થાય. એટલે માન આવે તો દાદા કે છે અંદરથી રાખવાનું, સંકોચાઈ જવાનું, મારે માન જોતું નથી. આવે એ વ્યવસ્થિત ના તાબે આવે, પણ આપણે સ્વીકારવાનું નહીં. હવે આપણે માન શું કરવાનું? આપણે શુદ્ધાત્મા થયા. રેખાબેનને કહેવાનું આ બધું માન તમને બહુ ગમે છે તો અપમાન આવશે તો તમને ગમશે, લાવી પડશે તમને. એવું તમારે વાતચીત કરવાની. તમારે કેટલું જરૂર હોય રેખાબેન માન? હા, તમારી વ્યવહારમાં કોઈ મારું આંગળી ના ચીંધે, મારું કોઈ બુરું ના બોલે, મને મારી કોઈ ભૂલ ના થાય, એટલું મારે સાસુ જોડે, નણંદ જોડે, સગા સંબંધી કે રિલેટિવ જોડે કે ફ્રેન્ડ જોડે મારું કઈ ખરાબ ના દેખાય, મારી કોઈ આંગળી ના ચીંધે એવું મારે જુએ. બસ બીજું વધારે મારે કશું જોતું નથી માન. એવું આપણને અપમાન જેટલું માનની ભીખ ઉભી થશે ને ત્યારે અપમાન આવશે તો સહન નહીં થાય. એટલે આપણે ચેતવાનું છે. વધારે માન નહીં. નોર્મલમાં તો દાદા કે છે ને આવો પધારો કે, પણ આપણે ઇમોશનલ ના થઈ. જો રેખાબેન તમારું આ માન આવ્યું છે, આપણે છૂટા પડવાનું, એ નોર્માલિટી. પણ અંદર રેખાબેનને ના થઈ જવું જોઈએ મને વધારે માન પ્રતિષ્ઠા, મારી વાહ વધારે થાય, મારું સ્ટેટસ વધારે થાય, એ જે ભીખ ઉભી થાય છે ને ત્યાં દાદા છે. અંદર ઉભું બરાબર. હા, એટલે એ આપણને થાય કે ભાઈ મને આ બધું બધા મળે. હા, બરાબર. સ્વાભિમાનમાં એટલે તો પછી એટલે એ પછી શું થયું? તો મને મારા માટે સ્વાભિમાન આવે તો એમાં પણ તો માન જ વધે ને? હા, સ્વાભિમાન એટલે મારા જે કઈ કાર્યો હોય તે દરેકમાં હું સારા દેખાવા આપણે પ્રયત્ન કરે. કેમ કરીને મારી રસોઈમાં, મારા બધા બિઝનેસના કામમાં, ઘર કામમાં કે દરેક વ્યવહારમાં સ્વાભિમાન ઊભું થાય. મારા જેવું કોઈને આવડતું નથી રસોઈ બનાવતા, મારા જેવું ઘર સાફ સુફી કરતા કોઈને આવડતું નથી. એવું પોતાને સ્વાભિમાન એટલે જે કરો છો એના માટે પાછું સ્વાભિમાન ઊભું થાય કે બીજાને નથી આવડતું, મને મારી જેટલી આવડત છે એવું સ્વાભિમાન પણ ઊભું ના થવું જોઈએ. એટલે ટૂંકમાં માન, સ્વાભિમાન, અભિમાન બધું જ ખોટું કહેવાય એમ? બધું જ ખોટું કહેવાય. આપણે પોતે બી કઈક આ લઈને આયા છે રેખાબેન, એને જાણવાનું છે. જો અભિમાન છે, સ્વાભિમાન છે, માન છે, લાલચ છે, કપટ છે, અહંકાર છે, એ બધું રેખાબેનનું છે, આપણું નથી. આપણે શુદ્ધાત્મા છે. રેખાબેન કેવો અહંકાર લઈને આવ્યા છે, કેવી વિપરીત બુદ્ધિ લઈને આવ્યા છે, કેવી સમ્યક બુદ્ધિ થઈ જ્ઞાન પછી, કેવી એને પૂજાવાની કામના ઉભી થઈ, વાહવાની કામના ઉભી થઈ. સમાજમાં બધું ઉભું થાય ને. બરાબર, સરસ. એટલે એ બધું રેખાબેન લઈ આવ્યા છે, એને આપણે જોયું અને જાણ્યું. જાણવું કે રેખાબેન હવે શું કરવાનું? આપણે તો દાદા ભગવાન તો કેવા હતા કે લઘુત્તમ ભાવ વાળા હતા. મને કશું નથી અને સૌથી નાનામાં નાનો હું છું વ્યવહારમાં. નિશ્ચયમાં આપણે નિશ્ચયમાં ગુરુત્તમ થવાનું ને વ્યવહારમાં લઘુત્તમ થવાનું. મને કશું મેં કશી ધાર નથી. આ વ્યવસ્થિત શક્તિ કરતા છે, સંજોગો કરતા છે. ઘણી વખત આપણને મેં બહુ ધાડ મારી, મને બહુ આવડત છે, હું તો આ બધું કામ થઈ ગયું. દાદા વ્યવહારમાં લઘુત્તમ ભાવ કહ્યું, હું સૌથી નાનામાં નાનો છું એવું કહ્યું. આપ બરાબર, બહુ સરસ. બહુ સરસ. બરાબર, બહુ સરસ. વ્યવહારમાં લઘુત્તમ ભાવ, નિશ્ચયમાં ગુરુત્તમ. વ્યવહારમાં લઘુત્તમ ભાવ ને નિશ્ચયમાં ગુરુત્તમ, એટલે વ્યવહારમાં નીચે થવાનું અને આમાં ઉપર, એમ ને? વ્યવહારમાં હું કશું જાણતો નથી, જાણતી નથી, મને કશું પડતું નથી. આઈ એમ સમથિંગ જે રહે છે ને વ્યવહારમાં, એ ગુરુત્તમ ભાવ છે વ્યવહારમાં. એ લઘુત્તમ કોઈ પૂછે કહેવાનું મને આઈ નો, પણ આઈ એમ સમથિંગ કાઢી નાખવાનું. સમજી ગયા. સરસ, બહુ સરસ. આઈ એમ સમથિંગ, હું કઈ જાણું છું, એ ગુરુત્તમ ભાવ છે વ્યવહારમાં.
તો દાદા ભગવાન તો કહેતા હતા અમને તો દાઢી કરતા નથી આવડતું, આવું કહેતા હતા. આપણને દાઢી કરતા નથી આવડતું કે અમને કોઈ વખત લોહી નીકળે છે દાઢી કરતા. એટલે અમને નાનામાં નાના છે. પાછા શું કે અમે બાળકની જેમ કે ને નીચે બેસી જાવ નીચે બેસી જઈએ, એવો બધો વ્યવહાર એમનો એવો જોયેલો છે ને અમે, કે સૌથી નાનામાં નાના રહેવા જેવું છે. કોઈ ભૂલ બતાવે રેખાબેન તમારામાં અક્કલ નથી, તો દાદા ભગવાનને કોઈ કહે ને તો દાદા કે છે હા આ તો અક્કલ નથી એટલે આ કળિયુગમાં આયા છે. અમને તો પહેલેથી એમ પટેલમાં અક્કલ નથી, અમે તો જાણતા હતા જ એટલે તમે ભગવાન થયા. આપણને કોઈ કહે ને અક્કલ નથી તો આપણે તો બાપા આમ તપી જાય. કોને કે છે? દાદા શું કે છે? અંદર શુદ્ધાત્માને ઓળખતો નથી. રેખાબેન ની અંદર બેઠેલા ભગવાન કે આપણે પોતે છે, શુદ્ધાત્મા સ્વરૂપ છે, એને કે છે કે રેખાબેન ને કે છે? કે રેખાબેન ને. અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાનને ઓળખતો નથી. અક્કલ વગરના છે આપણે તો. તમે તો હું તો પહેલેથી જાણીએ છે. આપણે એને કહેવાનું એ તો એવા જ છે. હવે એને તો મોક્ષે જવું છે. અક્કલ વાળા મારે હવે જ્ઞાનથી કરવાના જ છે. અક્કલ વાળા એવું એને કહેવાનું. તમારી વાત દાદા ભગવાન હતા. દાદા વળે ને તો અમે પહેલેથી એમ પટેલને ઓળખતા હતા. કોઈ ભલીવાર નથી. આપણે કહેવાનું રેખાબેન નો કોઈ ભલીવાર નથી, અમે તો શુદ્ધાત્મા છું એવું અંદરથી બોલવાનું. બહાર ના કે તો ચાલે, અંદરથી સમજવાનું. ભલીવાર છે એટલે કળિયુગમાં આયા છે. નહીં તો સતયુગમાં, દ્વાપર, ત્રેતાયુગમાં મહાવીર ભગવાનની સભામાં આપણે બેઠેલા છતાં મોક્ષે ના ગયા. આ કળિયુગમાં આવું કેમ પડ્યું? કઈ ભલીવાર છે એટલે આવું પડ્યું. પણ દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું એટલે થોડો ભલીવાર આવ્યો છે, અને એ પૂર્ણાહુતિ કરવાની છે ભલીવારની. બરાબર? બહુ સરસ, બહુ સરસ. અને એક બીજું નાનું પૂછવું હતું કે આપણે ત્યાં આગળ પેલું આપણે ફંક્શન હોય કે ત્યાં હોય તો આપણે દાદાને પેલું થાળીમાં ભોગ મૂકીએ છીએ. તો યુઝ્યુઅલી જો દાદા પેલું સિમંદર સ્વામીમાં અને આમાં પેલું બિલીવ કરતા હોય તો એટલે એવી રીતે ભોગ મૂકવાનું કારણ શું? કારણ કે આમ તો અમારે આપણે દેરાસરમાં ને ત્યાં તો મૂકેલું આપણે પાછું વાપરીએ નહીં ને. ભોગ મૂક્યું હોય તો દાદાને પેલું ખાવાનું મૂક્યું હોય ને. આપણે ઘરે પણ મુકાય. પેલા બહુ જૂની પ્રથા હતી. આપણે પોનિયારા આગળ દીવો ને દેવતા ને અમે તો મોસાળમાં જોયેલું, થોડુંક ભગવાનનું કાઢી લઈએ અને અગ્નિ સંસ્કારની હાજરી પોનિયારા આગળ બે દેવતા નાના હોય અને જમવાનું તમે મૂકતા હતા. એટલે આ આહાર કોના માટે છે? દેવ દેવીઓનો આહાર સુગંધી વાળો છે, એમને ખાવાનું ના હોય. એ સુગંધી લઈ લે. માનિક, જ્યોતિષ, ભુવન વ્યાસી, જંતર દેવ, એ બધા દેવોનો આહાર કેવો હોય? આપણે જે જમવાનું ખાઈએ છે ને, સ્થૂળ આહાર ના હોય. જે આપણે આ ભોજન બનાવ્યું એની જે આખું એ સૂક્ષ્મ આહાર કયો એ સુગંધી જ લઈ લે દેવ દેવીઓ. એટલે દાદા કે છે ને ભગવાનને આપણે થાળ ધરાય, જો રોજ ભગવાન જમતા હોય ને તો કોઈ થાળ ધરાવે જ નહીં કે છે. આ એક પ્રથા એવી છે, એવું કહેવત. આ તો હસવાની વાત છે. ભગવાન એટલે દેવ દેવીઓને આપણે થાળ ધરાવીએ છીએ અને એ લોકોનો ખોરાક સૂક્ષ્મ આહાર એટલે સુગંધી લે એટલે એમનું પેટ ભરી જાય. એટલે એવું દેવ દેવીઓને આપણે ધરાવીએ છીએ. વહીમાં બધા દેવ દેવીઓ હોય ને, એમાં ભુવનવાસી, વ્યંતર દેવ બધાને દાદા ભગવાનની સાક્ષીએ આ આહાર હું અર્પણ કરું છું. તમે આહાર ગ્રહણ કરો એટલે સુગંધી આહાર, એટલે સુગંધી. એ લોકોનો આહાર સુગંધી એટલે ધરાવવાનું. પછી એ પ્રસાદી આપણે બધા મહાત્મામાં મિક્સ કરીને એ પ્રથા છે આપણે દાદા ભગવાનની હાજરીથી. દાદા કહે વિધિ કરો. કઈ બી આવે ને પ્રસાદ, વિધિ કરો. શેની વિધિ કરવાની? દેવ દેવને અર્પણ કરું છું આમ કરીને. સર્વ સૂક્ષ્મ આહાર તમે ધરાવી દે છે. આપણે દાદાને પણ અર્પણ કરીએ છીએ ને. હા, બધા દેવ દેવીઓ બધું આવી ગયું ને. દાદા ભગવાન, સિમંદર સ્વામી, સર્વ દેવ દેવીઓ દાદા ભગવાનની સાક્ષીએ બધાનું આવી ગયું. જ્યાં હોય ત્યાં દાદા સૂક્ષ્મ આહાર અર્પણ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. દિનેશભાઈ અનમ્યુટ કરજો.
જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન બોલો બોલો. જય જય સચ્ચિદાનંદ. બોલો બોલો. આપણે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નું કર્મ, મારી તથા મારા નામની સર્વ માયા, એમાં મારી અને નામની માયામાં શું શું આવે? મારી અને મારી માયા એટલે દિનેશભાઈ ને જે મારા પણ બોલો બોલો શું કહો છો? મારી અને મારા નામની માયા બે જુદું પડ્યું ને? હા. એટલે મારામાં શું આવે અને નામની માયામાં શું આવે? એટલે મારામાં જે માનેલું છે ને, મારું મારું કર્યું છે ને અત્યાર સુધી, હું દિનેશભાઈ છું, એ મારું આવ્યું. એ દેહને આપણે માન્યો દિનેશભાઈ એ જ હું છું, એ મારું ને એની બધી માયા. એટલે એમાં માયા કઈ ના પછી નામની માયા કોનું? દિનેશભાઈ ની નામની માયા. નામથી આપણે ના કહ્યું હું કેમ મોટો છું, મારે આમ જોઈએ, મારું આમ જોઈએ, એ બધી માયા વળગેલી છે. લોભ રૂપી, માન રૂપી, કસાય રૂપી, એ બધી માયા વળગેલી છે ને દિનેશભાઈ ના નામ અને નામ માયા. દિનેશભાઈ ને અક્કલ નથી, કોઈ કે ના ગમે ને આપણને. દિનેશભાઈ બહુ બહુ સરસ છે, બહુ સેવાભાવી છે, તો બહુ ગમે. દિનેશભાઈ ની માયા પણ બહુ લાંબી ચોડી છે. દિનેશભાઈ અને દિનેશભાઈ ના નામની માયા, દિનેશ મારા તથા મારા નામની માયા. માયામાં તો બધું વળગેલું જ છે ને. હું મારું મને કઈ ગયા માયા. ના દિનેશ નામની માયા એટલે હું નામની માયામાં કુટુંબ ને પરિવાર આવે, બધું આવી જાય, બધું આવી જાય. દિનેશભાઈ ની જે જ્યાં ચોટ છે, જ્યાં જ્યાં એટેચમેન્ટ છે, જ્યાં જ્યાં રાગ છે, જ્યાં જ્યાં દ્વેષ છે, જ્યાં જ્યાં એને ગમવાપણું છે, જ્યાં જ્યાં નથી ગમવાપણું, એ બધી જ એની માયા. જ્યાં ચોટ છે દિનેશભાઈ ને, મારું એટલે હું દિનેશભાઈ છું, મારું એટલે હું દિનેશભાઈ છું, એ મારી માયા. મારી માયા એટલે બ્લન્ડર. દાદા ભગવાન કે છે અમે બ્લન્ડર્સ મૂકે છે, અને આ ભૂલો, એ માયા રૂપી ભૂલો કઈ થાય? મને કહી ગયો, મેં આમ કર્યું, તેમ કર્યું, મારાથી આમ કેવું કામ થઈ ગયું, કેવી સેવા કરી, એ બધી માયામાં આવે. અને હું જ દિનેશભાઈ છું, હું જ દિનેશભાઈ છું, એ બ્લન્ડર. એ મારી તથા મારા નાની બધી અર્પણ આપણે કરીએ છીએ. દિનેશભાઈ તથા દિનેશભાઈ ની માયા એ ખબર પડી પેલા હું દિનેશભાઈ છું. અને દિનેશભાઈ ને છે એ બધું અર્પણ કરીએ છીએ. એ ખ્યાલ આવ્યો પેલા? એમ કઉ છું. દાદા ને બધું સંભાળ કેમ કરવાનું? આપણે રાખવું નથી, એટલે દાદાને સોંપી દેવું છે. આપણે શુદ્ધાત્મા થવું, આપણે સોંપીએ નહીં તો રે, એ વળગણ રહ્યા કરે. હું ને મારું કહેવાય ને, શું સમર્પણ કર્યું એટલે સોંપી દીધું કહેવાય ને. સમર્પણ કર્યું એટલે સોંપી દીધું, એટલે ભાવથી આપણે કરીએ છીએ. પછી ક્રિયા રહી ને બધી, એ જ્ઞાન એ 5 આજ્ઞાથી સોંપાઈ જ ગયું છે. પહેલા ભાવથી આપણે સમર્પણ કરીએ છીએ, પછી ક્રિયાથી એક જેવું જ્ઞાન આપણે વાપરીશું ને, નોય મારું વ્યવસ્થિત શક્તિ કરતા છે, હું કરતા નથી, એમ જેમ જેમ આજ્ઞા પાડીશું ને, આજ્ઞા પાડીએ ને, જેમ જેમ આજ્ઞા પાડીશું એ ક્રિયાથી બધું સમર્પણ થશે. પેલા ભાવથી તો સોંપવું પડે ને. એટલે આ બધું વ્યવસ્થિત કરે છે, આ બધું વ્યવસ્થિત અને આપણે માની લઈએ કે મેં કર્યું. હા, એટલે એ અજ્ઞાન માન્યતા આપણી જે પૂર્વની લઈને આવ્યા છે ને, એ બતાવે કે મેં કર્યું. એટલે આ જ્ઞાન પછી આ સમર્પણ કોને કહ્યું? કે આ વ્યવસ્થિત શક્તિ કર છે. દાદા ભગવાન ને કહ્યું છે કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે. મેં કર્યું એ નીકળી જાય ધીરે ધીરે. આજ્ઞા પાડીએ ને આપણે,
એટલે પેલું કરતા પદ હા. ધીરે ધીરે ભરેલો માલ રૂપી મેં કર્યું એ નીકળી જશે ધીરે ધીરે. મૂળ કરતા પદ તો કાઢી આપ્યું, વ્યવસ્થિત શક્તિ કરે છે, આપણે શુદ્ધાત્મા છે. દિનેશભાઈ કરે છે અને દિનેશભાઈને પણ કોક કરાવડાવે છે. દિનેશભાઈ એ કરતા સ્વતંત્ર રીતે. એટલે આપણે સમર્પણ કર્યું અને જ્ઞાન લીધું એટલે નવું કર્મ ચાર્જ નહીં થતું ને? ના, નથી થતું, નથી થતું. તો ચાર્જ ક્યારે થાય? આપણે આજ્ઞા ના પાડીએ, દાદાના જ્ઞાનમાં ના રહીએ, જ્ઞાન કાઢી નાખવું હોય તો હું જ કરું છું તો ચાર્જ થાય. મારા સિવાય કોણ છે? હું જ કરું છું. મારે કોઈ આજ્ઞા પાડવી નથી. વ્યવસ્થિતમાં હું કઈ જાણતો નથી. મારે જાણી જોઈને છોડવો આપણે રોપ્યો હોય એને ઉખાડી નાખવો હોય એવું તો તમારે ઉખાડવો નહીં ને. હું વ્યવસ્થિતમાં નથી માનતો, શુદ્ધાત્મામાં નથી માનતો, હવે 5 આજ્ઞા નથી માનતો, તે છોડવો ઉખડી કહેવાય. એવું કોઈ કરે નહીં ને. એટલે નવું કર્મ ના બંધાય. આજ્ઞા પાડે તો ના બંધાય, આજ્ઞા ભાવ રાખે તોય ના બંધાય. આજ્ઞા ના પાડી ક્યારે કહેવાય? આજ્ઞા ના પાડી ક્યારે કહેવાય કે આપણે પાડવી છે, હવે પાડવી જ નથી એવો પાક્કો નિશ્ચય કરે તો ના પાડી, પણ મારે પાડવી છે. એ દાદા ભગવાન મને શક્તિ આપો તો ધીરે ધીરે આજ્ઞા પડાય. તો મારે હવે બેફામ થઈ જવું છે, મારે આજ્ઞા પાડવી જ નથી, દાદાના કયા પ્રમાણે કરવું જ નથી, પ્રતિક્રમણ એ નથી કરવું. જે થાય તે થાય, એ પાડી ના કહેવાય. પાડી ક્યારે કહેવાય? મારે આ પાડવાની ઈચ્છા છે, હે દાદા ભગવાન મારે પડાતી નથી, મને શક્તિ આપો. હે દાદા ભગવાન મને તમારી આજ્ઞા નથી પડાતી, હું એની ક્ષમા માંગુ છું, આલોચના પ્રત્યાખ્યાન કરું છું, મને ક્ષમા કરો, મને એવી શક્તિ આપો પાડવાની. એવી પ્રાર્થના કરીએ તો પાડી કહેવાય. હા, બોલો બીજું. બસ બીજું એટલે આ છેલ્લા શ્વાસ લગી આજ્ઞા પાડી છે એવો ભાવ કરે તો ચાલે ને? ચાલે ચાલે ચાલે. ભાવ કરો ને અંદર ને દાદા પાસે શક્તિ માંગવાની. એ દાદા ભગવાન હું ભાવ કરું છું અને આજ્ઞા પાડવાનો, અને આપ મને શક્તિ પણ આપો, એવી ભક્તિ પણ આપો, એવું જ્ઞાન દર્શન ચારિત્ર બધું તમે આપો, તમે આજ્ઞા પડાવો એવી મને જાગૃતિ આપો. વાંચવામાં એવું આવ્યું હતું કે સંભાવે નિકાલ કરું તો તમારે ભાવ કરવાનો. હા, તે તો કહું છું, 5 આજ્ઞાનું નક્કી પણ છે. મારે 5 આજ્ઞા પાડવી છે, મારે સંભાવે નિકાલ કરવો છે, તો જાઓ, થયો કે ના થયો અમારી જવાબદારી. મારે આજ્ઞા પાડવી છે તો જાઓ, પડાશે. તમારું નક્કી પણ હોવું જોઈએ. મારે સંભાવે નિકાલ કરવાનું નક્કી પણ થયું ને એટલે જમા થઈ જશે. હા, જય સચ્ચિદાનંદ સુમિત્રાબેન. દિનેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દિનેશભાઈ, સુમિત્રાબેન જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, કોઈને પ્રશ્ન? આપના નિમિત્તે સત્સંગ સ્વાધ્યાય થશે, કોઈનો પ્રશ્ન હોય તો કહેજો મહાત્માઓ. શાંતિ દાદા, તમે કઈ કાઢ્યું? હાતિમભાઈ, ઓકે, શાંતિ દાદા આવી. એક મિનિટ, અનમ્યુટ કરજો શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. હવે 5મા નંબરની બુકમાં 3978 નંબરનું સૂત્ર છે. નરેશભાઈ, 3978. 3978. હા, 3978. હમણાં 2 મિનિટ. હા, આવ્યું?
આયુ બરાબર. મહેસાણી દેખાય છે? હા હા, વિજ્ઞાન છે. પરમાર્થના પ્રતિપાદન કર્યા સિવાય જે વ્યવહાર કરવામાં આવે છે તે સંસાર વધારનાર છે. જે વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન ના કરે તે વ્યવહાર કહેવાય નહીં. એ સમજવું છે શાંતિલાલ? હા, એમાં શું સમજવું છે બોલો? એમાં પરમાર્થનું પ્રતિપાદન, જ્યારે આપણે વ્યવહાર કરતા હોય, વ્યવહારની જગ્યાએ હોય તો એ વ્યવહાર પરમાર્થનું પ્રતિપાદન કરે છે. એ ક્યારે કહેવાય? એ ક્યારે કહેવાય કે દાદા ભગવાને આ શું કહ્યું કે જે વ્યવહારમાં 5 આજ્ઞા વપરાતી નથી, જે વ્યવહારમાં જ્ઞાન વપરાતું નથી, બરાબર, એ સંસાર વધારનાર છે વ્યવહાર. હવે દાદા ભગવાન કે છે કે આ જગતના લોકો વ્યવહારમાં હજુ નથી આયા. જે લોકો વ્યવહાર કરે છે ને એ તો લૌકિક છે. સારું કરો ને ખોટું છોડો ને આમ કરો ને તેમ, એ વ્યવહાર તો લૌકિક વ્યવહાર છે. ને આપણે જ્ઞાન લીધા પછી તો કયો વ્યવહારમાં આયા, ખરેખર વ્યવહારમાં આયા ક્યારે કહેવાય? નથી લખ્યું છે તે વ્યવહાર કહેવાય નહીં. એટલે જ્ઞાન સાથેના વ્યવહારમાં, 5 આજ્ઞા સાથેના વ્યવહારમાં, દાદાના નિધિધ્યાસન સાથે કે દાદાના કોઈ પણ જ્ઞાન વાક્ય કે દાદાની હાજરી, એટલે આજે પહેલા આપણે વાત થઈ ને, એટલે પરમાર્થ એટલે દાદા ભગવાનના જ્ઞાન સાથેનું હોય એ વ્યવહાર પરમાર્થ કહેવાય. એટલે નિશ્ચયનું પ્રતિપાદન, નિશ્ચયને લક્ષ્યમાં રાખીને જે વ્યવહાર થાય છે એ વ્યવહારને વ્યવહાર કયો. નિશ્ચયનું પ્રતિપાદન એટલે 5 આજ્ઞા સાથેના વ્યવહારને જ વ્યવહાર કીધો. હજુ જગતના લોકોને તો આ જ્ઞાન જ નથી, એટલે વ્યવહારમાં નથી આયા કે છે. આપણે લોકો લૌકિક વ્યવહાર શબ્દ જે વાપરીએ છે ને એ લૌકિક વ્યવહાર છે. આપણે જે કરીએ છીએ સૂત્રોમાં એ કયા વ્યવહારની વાત કરે છે? અલૌકિક વ્યવહાર. અલૌકિક વ્યવહાર જ્ઞાન સાથેના વ્યવહાર. એ પેલા સમજી લીધું? જ્ઞાન સાથેના વ્યવહાર ખ્યાલ આવ્યો? જ્ઞાન લીધા પછીનો જે વ્યવહાર થાય, હા, અને પછીનો વ્યવહાર એ જ્ઞાન સાથેના વ્યવહાર. એટલે પાછું જ્ઞાન લીધા પછી પણ પાછું 5 આજ્ઞા સાથેના વ્યવહાર ને વ્યવહાર કીધો. નિશ્ચય લક્ષી વ્યવહાર. નિશ્ચય લક્ષી તો કયો આવ્યો છે? નિશ્ચયલક્ષી વ્યવહાર. નિશ્ચયલક્ષી વ્યવહાર એ જ શુદ્ધ વ્યવહાર. હા, એ જ કઉ છું કે આપણે લક્ષ તો શું રાખવું જોઈએ? જ્ઞાન લીધા પછી વ્યવહાર તો બધા થાય છે, તો 5 સાથેના વ્યવહાર ને વ્યવહાર કયો? નિશ્ચયલક્ષી વ્યવહાર. પણ એને વ્યવહારમાં તો હજુ કેવું કે ભાઈ 5 આજ્ઞામાં એટલી આળસ, પ્રમાદ, નિશ્ચય નથી કરતો માણસ. નિશ્ચયનો ધીરે ધીરે પછી એને છે ને વ્યવહાર કયો લઈને આવ્યો છે? ભરેલા માલ રૂપી વ્યવહાર લઈને આવ્યો છે. તારી મારી, મેં આમ કર્યું તેમ કર્યું. તો દાદા કે તું આજ્ઞા પાડીશ તો તારો વ્યવહાર એટલો નિશ્ચય લક્ષી વ્યવહાર થશે, શુદ્ધ વ્યવહાર થશે. બરાબર. હા, જ્ઞાન પછી બે વ્યવહાર છે. જ્ઞાન પહેલાના તો વ્યવહાર ને વ્યવહાર જ ના કહેવાય દાદા. વ્યવહાર કહેવાતો જ નથી. કહેવાતો જ નથી. તો લૌકિક ભાષામાં કે આ વ્યવહારમાં આયા, આ લગ્નમાં આયા, આનો વ્યવહાર સાચ્યો અને ગયા. લૌકિક ભાષાનો વ્યવહાર છે. એ બધો લૌકિક થાય છે. જ્ઞાન પછી શુદ્ધ વ્યવહાર, શુભાશુભ. આ નથી કે શુભાશુભ એટલે રિલેટિવ વ્યવહાર, રિયલમાં લઈ જનારો. રિલેટિવ વ્યવહાર કેવો? સત્સંગમાં જઈએ, કીર્તન ભક્તિમાં જઈએ, આ વિધિ કરીએ, 9 કલમ બોલીએ, એ રિલેટિવ રિયલ વ્યવહાર. રિલેટિવ માંથી રિયલમાં લઈ જશે. અને રિયલ વ્યવહાર એ 5 આજ્ઞા. 5 આજ્ઞા રિયલ વ્યવહાર કીધો, શુદ્ધ વ્યવહાર. જ્યારે આપણે કોઈની પણ સાથે વ્યવહાર કરતા હોય હા, ત્યારે એ રિલેટિવ થી નામધારી હોય પણ રિયલમાં એ શુદ્ધાત્મા છે. એ આજ્ઞા સાથે કોઈ પણ આજ્ઞા, એવું નહીં કે 5 સાથે, 5 માં જે કોઈ પણ આજ્ઞા એપ્લાય કરો ને એ શુદ્ધ વ્યવહાર થઈ ગયો.
એવું કહેવા અને માંગે એ જ સાચો વ્યવહાર. એ જ સાચો. એ જ રિયલ વ્યવહાર. હા, એ રિયલ વ્યવહાર. એ નિશ્ચયનું પ્રતિપાદન નથી કરતો એ વ્યવહારને વ્યવહાર જ ના કહેવાય. આપણે કરીએ ને આપણે કરીએ એમ એવું નહીં કહેવાય. નિશ્ચય શબ્દ આપણે વાપર્યો છે ને, હા. નિશ્ચય પ્રતિપાદન ના કરે એટલે પાંચ આજ્ઞાનું લક્ષ્યમાં રાખ્યા વગરના વ્યવહારને નિશ્ચયનું પ્રતિપાદન ના કહેવાય. ને પાંચ બરાબર. આજ્ઞા નિશ્ચયની જ વાત કરે છે. પાંચ બરાબર. આજ્ઞાનો નિશ્ચય સાથે વ્યવહાર કરો ને એ આખો હા, શુદ્ધ હા. વ્યવહાર થયો. અને મહેસાણજી, હા એની ઉપરનું સૂત્ર પણ લઈ લો સાથે. હા લઈ લઈએ. 3977. 3977 વ્યવહાર તો મહાવીરને હતો, જ્ઞાનીઓને હોય, જગતના લોકોને વ્યવહાર હોય જ નહીં. લખ્યું છે ને, હોય જ નહીં. બરાબર. વ્યવહારને નિશ્ચય માને છે લોકો. વ્યવહાર એટલે સુપરફ્લુઅસ. એટલે આ વ્યવહાર જગતના લોકોને વ્યવહાર હોય જ નહીં. વ્યવહારને નિશ્ચય માને છે. જે લોકો કરે છે ને, મેં કર્યું, કયો જગતના લોકોનો કયો વ્યવહાર? મેં દાળ મારી, હું કમાયો. એ નિશ્ચય કે હું વહેલો ઉઠ્યો. દાદાગીરી તો સંજોગો તને ઉઠાડે તા તું ઉઠ્યો. સંજોગો તને પૈસા ભેગા ને સારી નોકરી મળી, સારો ધંધો પ્રોફિટ થયો, તું નિશ્ચયમાં લઈ જાય છે કે હું કમાયો. વ્યવહારને માને છે કે આ જે વ્યવહાર કરું છું એ જ સાચું છે અને એને નિશ્ચય માનીને કરે છે. એટલે એ રીતે કે છે કે જગતના લોકો તો કેવું એ વ્યવહાર હોય જ નહીં. કે વ્યવહાર જગતના લોકોને વ્યવહાર હોય જ, વ્યવહારને જ નિશ્ચય માને છે. હું કરું છું એ અજ્ઞાનતાને જ પોતે એવું સાચું જ્ઞાન માને છે. વ્યવહાર સુપર એટલે કહ્યું ને, એટલે એને વ્યવહાર અને નિશ્ચય જે જુદું પડ્યું નથી. ખોટું પડ્યું જ નથી, ખબર જ નથી. ખબર જ નથી. નિશ્ચયને વ્યવહારને જ નિશ્ચય માને છે. હા, એ જ વ્યવહાર હાચો એમ માને છે. મી કર્યું કરે. બરાબર. આપણને નિશ્ચય પ્રાપ્ત થયો, શુદ્ધાત્મા પ્રાપ્ત થયો એટલે વ્યવહાર છૂટો પડ્યો. આ શાંતિલાલ એ બધી ક્રિયાઓ કરે છે એમાં આપણે એવું માનતા હતા પહેલા અજ્ઞાનતામાં, હું જ કરું છું નિશ્ચય માનતા હતા આપણે. હવે નિશ્ચય ભાગ છૂટો પડ્યો અને વ્યવહાર છૂટો પડ્યો. જે છૂટું પડ્યું અને આપણે કેવો પાછો વ્યવહાર થયો ઉપર નાટકીય વ્યવહાર. મહેસાણજી, તમારો અવાજ બંધ થઈ ગયો છે. મહેસાણજી, આપણું અંદર શુદ્ધાત્માનું સુખ ચખાય. શુદ્ધાત્મા અંદર પ્રાપ્ત થયો તો શુદ્ધાત્મા હાજર ક્યારે થાય? જેવી પાંચ આજ્ઞા આપણે લક્ષ્યમાં રાખીએ, જેવું પાંચ આજ્ઞા પાળવાનું શાંતિલાલને કહીએ, એની જાગૃતિ રાખીએ તો અંદર શુદ્ધાત્માનો આનંદ, પાંચ આજ્ઞાનો આનંદ, નિશ્ચયનો આનંદ વધતો જાય. દિવસે દિવસે પરમાનંદ નો સુખ ચાખવા મળે. એટલી પાંચ આજ્ઞા કે એક પણ આજ્ઞા પડાશે ને બરાબર આવશે, સુખ આવશે. એટલે શુદ્ધ વ્યવહાર થતો જશે. હા, બરાબર. એટલે મન વચન કાયાને પાંચ આજ્ઞાના કોઈ પણ શુદ્ધ વ્યવહારમાં, શુદ્ધ ઉપયોગમાં રાખવા માટે એ શુદ્ધ વ્યવહાર થયો કહેવાય. અંદર શુદ્ધાત્મા તો શુદ્ધ છે જ. શાંતિલાલના મન વચન કાયાનો જે અશુદ્ધિનો ભરેલો માલ લઈને આયા છે એને શુદ્ધિકરણની ક્રિયા છે પાંચ આજ્ઞા પડાવડાવવાની. શાંતિલાલ છે પણ એમાં શુદ્ધાત્મા જો ને, શાંતિલાલ તમે આ ગાય જોઈ, કૂતરો જોયો, ઝાડ જોયું, આ બિલાડી જોઈ, આ વાંદો જોયો, આ મચ્છર જોયું, આ બાળકો, બાળકોમાં શુદ્ધાત્મા નહીં હોય, ભગવાન નહીં હોય. એવું કહેતા રહેવું પડે શાંતિલાલ ને. સમ્યક છે, સમ્યક તો દીકરાનો દીકરો, અંદર વ્યવહાર દ્રષ્ટિ છે સમ્યક, પણ અંદર શુદ્ધાત્મા નહીં. એવું શાંતિલાલ દ્રષ્ટિ વાપરવાની. બરાબર. હા, એવું વાપરતા રહેવાનું. ઉપયોગ કર્યો. બરાબર બરાબર. બોલો બીજું. બરાબર. જય સચિદાનંદ શાંતિ દાદા બા. જય સચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો. બોલો દીપકભાઈ. જય સચિદાનંદ. બોલો દીપકભાઈ સંભળાય છે? મહેસાણાજી. હા
હા બોલો. આત્મા આત્મા આકાશ જેવો છે, હે? અરૂપી છે. આત્મા હા. આકાશ જેવો છે, અરૂપી છે. ત્યાં દેહમાં સૂક્ષ્મ રીતે આકાશની સાથે સરખામણી કરી, આકાશ જેવો છે. પણ એટલે એ સ્પેસ જગ્યા આપે છે, એમ આકાશ આત્માને સ્પેસ આપે છે. એમ સ્પેસ એટલે જગ્યા એ કેવી રીતે અનઅવગાહક કેવી રીતે કહેવાય? હા, એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, આપણી બુદ્ધિમાં સમજાય એવો નથી. તો જ્ઞાની એમને એમના દર્શન અને જ્ઞાનમાં જોઈને શું કે છે? આત્મા અરૂપી છે. આત્મા સ્પેસ અવગાહક એટલે સ્પેસ રોકતો નથી. સ્પેસ રોકતો નથી. સ્પેસ રોકતો નથી, એને જગ્યા રોકવાનું હોતું નથી. એટલે સિદ્ધ ક્ષેત્રમાં કોઈ પણ સ્પેસ પણ એને રોકી નથી. અનંત એવા સિદ્ધ ભગવાન તો ત્યાં છે, અરૂપી છે. અને એટલો સૂક્ષ્મતમ સૂક્ષ્મ છે, હિમાલયની આર પારે જતો રહે છે, હોલ પડ્યા વગર. એટલો સૂક્ષ્મતમ સૂક્ષ્મ છે કે છે. છતાં એનું કદ કેવું છે? હાથીના આકાર જેવું છે, અને કીડીના આકાર જેવો છે. જ્યાં ટાંકણી વાગીએ પહોંચીએ ત્યાં જે અસર થાય છે નખમાં અને વાળ કાપવામાં અસર થતી નથી. એવો આખો આકાર પણ એનો દેહ જેવો છે, હાથીના અને પણ એટલો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, અગ્નિ બાળી શકતો નથી. એવું નથી કહેતો? કેવો છે? અગ્નિ ગમે તેટલું પડે છતાં એને લાય કે બાળી શકે નહીં. એવો કે છે સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. ગમે તેવી હિમાલયની જે ગમે તેટલી ઠંડક હોય તો પણ એને ઠંડી વાય નહીં. એટલી બધી ગરમી હોય તેને ગરમી અડે નહીં. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું ને, એવો દાદા ભગવાને કહ્યું સૂક્ષ્મથી સૂક્ષ્મ એવું છે કે છે આત્મા. એ આપણી બુદ્ધિમાં સમાય એવું નથી. એ જ્ઞાની એમના જ્ઞાન દર્શનમાં જોઈને આ થોડું વર્ણન કર્યું છે. અવ્યાભાત સ્વભાવ વાળો છે, અરૂપી છે, અસંગ છે, અચ્યુત છે, જે આત્માના ગુણો છે ને, મન વચન કાય તદ્દન નિર્લેપ છે, અસંગ છે, જુદો જ છે, સંકોચપૂર્ણ સ્વભાવ વાળો છે. એટલે એ આત્માનું તો આપણે બુદ્ધિથી તો મપાય એવું નથી. તો જ્ઞાનીએ એમને એમના જે સમજાય એવું એમને અનુભવમાં આવ્યું એ રીતે એમને સમજણ પાડી છે. એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. બોલો, શું સમજવું તમારે એમાં? હવે આજે ખરી પડે ને, પરમાણુ ખરી પડે એ દેખાય એટલે એક સમયસાર કયો ને કે એક પરમાણુ બીજા પરમાણુને ઓળંગે એટલે સમયસાર. મહાવીર ભગવાનને એવો સમયસાર દેખાતો હતો. એટલે એમાં શું હોય? એટલે એ પરમાણુ ખરી પડે એટલે શું? હવે આપણે જે મહાત્માઓ જે છે એ બી આપણા ઘણા પરમાણુ શુદ્ધ થઈ ગયા હોય એટલે આપણે એ આનંદની અનુભૂતિ થાય એમ. એટલે મારે પૂછવાનું કે ખરી પડે એટલે શું? આખું ખરી પડે એટલે આ આપણા જે જ્ઞાન લીધા પછી જે ડિસ્ચાર્જ વાળો ભાગ છે, એ તમને પહેલાની ટેવ કઈ હતી? બહુ હોટલમાં જવાની ટેવ હતી કે ભાઈબંધ દોસ્તાર જોડે ફરવા હરવાની, કોઈને તમાકુ ખાવાની ટેવ હોય, કોઈને ડ્રિંક કરવાની ટેવ હોય, કોઈને બધા કુસંગ બધા હોય. તો પછી આ જ્ઞાન પછી ધીરે ધીરે શું છે, તમાકુ ઓછું થઈ જાય, ભાઈબંધ દોસ્તાર કે પેલું આપણે સિગરેટ બીડી પીતા હોય કે હોટલમાં કે પાર્ટીઓમાં જતા હોય, તે બધું ધીરે ધીરે ખરી પડે. એટલા બધા ડ્રિંક વાળા મહાત્માઓ અમેરિકામાં હતા. દાદા ભગવાન પોતે કહેતા અમે ઉકો ને આ ચા ને બીડી બધી ખરી પડી જશે, જતી રહી. એવી આદતો જતી રહી. બધું ખરી પડે ધીરે ધીરે. આ જ્ઞાન એવું છે, ગમે તેવો ગુસ્સો તમારા આવે ને એ કઈ બી તો ધીરે 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 મોહ બી ખરી પડે. ગુસ્સો આ ડિસ્ચાર્જ બધો કહેવાય. મૂળ મોહ તો ગયો, હું શુદ્ધાત્મા છું, લંડન્સ કાઢી આપ્યું, પણ ડિસ્ચાર્જમાં જે રહ્યું ને બધું એ ખરી પડે ધીરે ધીરે. અંદરનું જેટલું સુખ આવે ને 5 આજ્ઞાનું કે દાદાની ભક્તિનું, તો પેલું બધું ચા પીધા પછી જલેબી મોડી પડી. ચા છોડવાની નથી, જલેબીનો સ્વાદ તમને ચાખ્યો, ચાનો સ્વાદ ખરી પડે. એ દ્રષ્ટાંત બહુ સરસ આપે. એટલે આ બધો મોહ છે ને, શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી બધો મોહ ખરી પડે. મને બહુ ગમે છે, આ વસાવા જેવું છે, આ સોના ચાંદી દાગીના ઘર બંગલા સોફા સેટ બધું ખરી પડે. પછી એમાં વાપરો ખરા, પણ કેવું અંદર રસ ના રહે. આના વગર ચાલશે.
ડાયમંડ ની વીંટી હોય ને તો એના વગર ચાલશે, ખોવાઈ જાય તો મૂર્છા ના રહે. એટલે દાદા શું કે છે, મૂર્છા જવી જોઈએ. વસ્તુ પહેરવામાં વાપરવામાં વાંધો નથી, હવે એના વગર મને નહીં ચાલે એ મૂર્છા. ખરી પડે મૂર્છા, પછી મૂર્છા ના રહે બધું ખરી પડી કહેવાય. કોને પહેરો એનો વાંધો નથી, એની જયારે એટેચમેન્ટ. મૂર્છા એટલે શું, કોઈ કાઢી લે ભર બજારે, લૂંટી લે તો તમને અસર ના થાય કે મારું નતું એ ગયું. તો ખેંચી ગયો, કચડો ખેંચી ગયો કે મોબાઈલ ખેંચી ગયો, એની જોડે એટેચમેન્ટ હોય એ મૂર્છા કહેવાય. ખરી પડ્યું એટલે હવે મૂળ દાદા શું કે છે, મૂર્છા કરી આપી દાદા ભગવાન. ધીરે 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 એના પર મોહ જે ડિસ્ચાર્જમાં ખરી પડશે, ખરી જ રહ્યું છે બધું. તેથી આપણી આદતો મેં તમને ના ગણાવી બધી કેવી કેવી હતી, કેવા બધા ભાઈબંધો, દોસ્તારો, નોકરો ને આ ને હરવું ફરવું, બધું ઘરમાં લાવવું વસાવું ને કેવું પરિગ્રહ. જેટલો પૈસો વધે એટલો પરિગ્રહ, પણ પછી કે આ લઈ આવી પેલું, પછી તમે કેટલો પૈસો વાપરવાની થાય, ખરી પડે ધીરે ધીરે મોહ ખરી પડે, પરિગ્રહ ખરી પડે. એ બધું ડિસ્ચાર્જ બધું ધીરે ધીરે એમાંથી રસ નીકળી જાય અને પેલો જલેબી ખાધા પછી ચા મોડી લાગે. આપણને દાદા ભગવાને શુદ્ધાત્મા રૂપી જલેબી, એટલે સંસારના બધા સુખો ફિક્કા લાગે એટલે ખરી પડે, રસ ના રહે. જાઓ પિક્ચર જોવા જાઓ એનો વાંધો નહીં, પણ આમ રસ ના રહે. પહેલા કેવું જતા હતા, આ પિક્ચર પડે ને એ જ દાડે પહેલા શોમાં તમે જઈ આવો. હવે તો એવું કઈ નથી જોવું, હવે આપણે ટાઈમ નથી બગાડવો. પેપર હવે વાંચવાનું ખરી પડે, આઈપીએલ ની મેચો જોવાનું ખરી પડે. આઈપીએલ ની એક એક મેચ જોતા હતા અમે, હવે જોતા હતા. હવે આમ ખરી પડી, ટીવી જોવાનું જ મન ના થાય, પેપરે વાંચવાનું મન ના થાય, ઉપયોગ બગાડવાની ઈચ્છા જ ના થાય. એટલે ધીરે ધીરે બધો રસ ફીકો પડે. જેમ દાદા પાસે દાદાની આજ્ઞા અને દાદાના સત્સંગમાં એ જવાનું મન જ ના થાય. કેમ કરીને કીર્તન ભક્તિમાં જઈએ, શિબિરમાં સત્સંગમાં વિધિ કરીએ બધા ભેગા થઈને, અસીમ જયકાર એકલા પડીએ તો આપણે બોલીએ, એ બધી આવે એટલે પેલું બધું ખરી પડે. આને મળીએ, પેલાને મળીએ, રોકડ ચોપડમાં આરામ કરીએ, પ્રમાદ કરીએ, બધું ખરી પડે. એટલી દાદાની ભક્તિ વધશે ને એ બીજું બધું ખરી પડશે, એની મેરે ખરી પડશે. બરાબર દીપકભાઈ? બીજું કઈ? એટલે નિકાલી કયો તે બી નિકાલી આજે પ્રમાણે કે નિકાલ થઈ રહ્યો છે બધા? ચોટ્યું નહીં, એ બધું નિકાલી છે. ચોટ વગરનું એ નિકાલી કહેવાય. આ સંભાવ નિકાલ કરવો છે એ નિકાલી થઈ જાય. પછી ચોટે નહીં, જ્યાં ચોટો છો એ નિકાલી ના કહેવાય. આ ખરી પડે એટલે નિકાલી કહ્યું, ચોટ્યું નહીં. ચોટે ક્યારે કે મૂર્છા હોય તો ચોટે, એના વગર ચાલે નહીં, એ બધું ચોટે. મૂર્છા ના એટલે મોટા મોટી મૂર્છા તો કે હું દીપક છું એ જ મૂર્છા કહેવાય ને. તો મૂળ કાઢ્યા, બે બ્લન્ડર્સ કહ્યું. હવે દીપકભાઈ ને ભૂલો રહી ને, મૂળ કાઢી આપ્યું કે તમારથી તૂટે એવું નથી, એ બ્લન્ડર્સ કહ્યું, મોટા મોટી ભૂલ કહી. પણ આપણને એમ કે ગળા સુધી એટલે મહેસાનંદજી, હું શું કહેવા માંગુ કે ગળા સુધી આપણા કર્મ ભળીને લાયા છે આખા, એટલા બધા ભરચક એકદમ કોમ્પ્રેસ કરી નાખતા. એ બધું પછી આમ વિચાર કે આ બધા કર્મનો નિકાલ કેમનો થશે? ગળે સુધી ભરીને લાયા છે આખો કર્મનો, તો એ બધા કર્મનો નિકાલ એક જ ભાવમાં કેમનો થાય આખો, એમ પ્રશ્ન ઉભો થાય. એટલી આજ્ઞામાં પાકા થાવ એટલું દાદાની ભક્તિ ને અસીમ જયકાર ને દાદા સિવાય કશું ચોટે નહીં તમને, તો એની મેરે નિકાલ થશે. કરવા થઈ જશો તમે. તમારી ચોટ ક્યાં છે જોઈ લેવાની. દાદામાં છે, દાદાની ભક્તિમાં છે, અસીમ જયકારમાં છે. તમે ઘરે બેઠા આપણે કલાક કરીએ એવું કઈ નહીં 24 કલાકમાં ના હોય. ઘરે બેઠા આપણે કરવાના 24, એવું હોય તો. દાદાની ભક્તિ ને દાદા માટે જેટલા સિન્સિયર ને પ્રતિક્રમણ કરવા માટે સિન્સિયર, ભૂલો ભાગવા માટે જેટલા સિન્સિયર, એ બધું એની મેરે ખરી પડશે. આપણી ચોટ ક્યાં છે? સંસારમાં ચોટ છે, દાદાની ભક્તિમાં ચોટ છે, પ્રતિક્રમણમાં ચોટ છે, જ્ઞાનમાં ચોટ છે, એ જોઈ લેવાનું.
એટલે કહ્યું 2-4 ભાવ કહ્યું ને આપણને. એકાવતારી જ્ઞાન છે, પણ એવા આપણે કઈથી લાવીએ સિન્સિયરિટી? 2-4 ભાવમાં બધું નિકાલાઈ જશે. તો તમે દાદાના પક્ષમાં, જ્ઞાનના પક્ષમાં રહેશો તો પછી મન ફાવે તેમ તમારે રહેવું હોય તો જુદી વસ્તુ છે. મન ફાવે એટલે મારે હવે આજ્ઞા પાડીશું કે ના પાડીશું, એ મન ફાવે કહેવાય. તમારો વિડીયો સ્ટોપ થઈ ગયો લાગે, અવાજ નથી આવતો. દીપકભાઈ ના બરાબર છે. હા બરાબર છે. આવે છે અવાજ આવે છે ને વચ્ચે જતો. હા હા બોલો. આત્મા છેલ્લો પ્રશ્ન પૂછું છું હું કે આત્મા સંયોગો સંયોગો માત્ર દુઃખદાયી છે. એ થોડુંક વિષયનું થોડુંક વિવરણ કરો ને કે આત્મા સંયોગો માત્ર દુઃખદાયી જ છે. સંયોગો તો તમને જ્ઞાન આપીને જાય છે. સંયોગો તો તમને અનુભવ કરાવીને જાય છે. દરેક સંજોગો દુઃખદાયી નથી કહ્યું. સંજોગો વિયોગી સ્વભાવના છે. સંયોગો તમને જ્ઞાન આપીને જાય છે, પાઠ શીખવાડીને જાય છે, લેસન આપે છે. મોટો સંજોગ કયો? આ મન વચન કાયા, એ બી વિયોગીઓ છે. મન વચન કાયાને જે સંજોગો બાજે છે, માનના, અપમાનના, પ્રતિકૂળ, અનુકૂળતા, જે કઈ સંજોગો બાજે છે તે સંજોગોમાં આપણને અંદર જ્ઞાન શું કે છે? આ દીપકભાઈના છે, મારા નથી. દીપકભાઈ કેટલા ઇમોશનલ થયા, દીપકભાઈનું કેટલું મોડું ચડી ગયું, કેટલું ઉતરી ગયું, કેટલા રીસાયા, કેટલા ખુશ થયા, એ બધી અસરો દીપકભાઈની આપણને ખબર પડે. ઓહો, હજુ દીપકભાઈમાં આવો માલ ભરેલો છે, આમાં રીસાઈ જાય છે, આમાં ઇમોશનલ થાય છે, આમાં બહુ ગમે છે, આમાં નથી ગમતું. તો કે આપણે દીપકભાઈની પ્રકૃતિને જેમ જેમ સંજોગો બધા આવે એમાં પ્રતિકૂળ સંજોગ વિટામિન કહ્યું ને અનુકૂળ સંજોગો વિટામિન કહ્યું. એટલે બાધા રાખવાની કે છે. રોજ 10 અપમાન થાય, 10 પ્રતિકૂળ સંજોગો દીપકભાઈને ભેગા થાય તો એ આત્માનું વિટામિન થયું કે છે. દીપકભાઈને જે સંજોગો ભેગા થાય છે એમાં તમારે લેસન લેવાનું છે કે આમાં કશું સુખ નથી. સુખ તો 5 આજ્ઞા પાડવામાં છે, દાદાની ભક્તિ કરવામાં. દીપકભાઈ કેટલા ઊંચા નીચા થયા એને પણ આપણે જાણવાનું છે, જોવાનું છે. એક સંજોગ જ્ઞાન આપીને જાય છે કે સંજોગોનો વાંધો નથી. સંજોગો વખત તમે કેટલા જ્ઞાનમાં રહો છો, કેટલા છૂટાપણા દીપકભાઈ સાથેના સંજોગોને તમે કેવી રીતે 5 આજ્ઞામાં એને એપ્લાય કરો છો, એ કે છે મોટું જ્ઞાન છે. એમ સંયોગો અને છે જ નહીં. સંયોગો અને મહેસાણાજી, સંયોગ અને જ્ઞેય એ બેમાં ફરક નહીં. જ્ઞેય અને સંયોગ એ સંજોગ છે. મોટો જ્ઞેય કોને કહ્યું? દીપકભાઈને કહ્યું. શુદ્ધાત્માને સંજોગ. તો જ્ઞેય એ સંજોગ જ થઈ ગયો ને. મન વચન કાયા જ્ઞેય. ને મન વચન કાયાને જે બધા સંજોગો બાજે, મનમાં વિચાર આવ્યો એ બી જ્ઞેય. વિચાર આવ્યો એ સંજોગ નથી. હા, બુદ્ધિ ડિસિઝન લે એ સંજોગ નથી. દીપકભાઈ ઊંચા નીચા થાય છે સંજોગ નથી. દીપકભાઈને કોઈ કહેનારો નીકળ્યો, તમારામાં અક્કલ નથી તો દીપકભાઈનું મન ઊંચું નીચું થયું, કહેનારો બી ફાઇલ થઈ ગઈ. દીપકભાઈને કેમ કીધું? એ બધા સંજોગ થઈ ગયા. ઇટ સેલ્ફ દીપકભાઈ ઇટ સેલ્ફ સંજોગ છે. પેલું અંતસ્કરણ કે બાહ્યકરણ બધું દીપકભાઈનું સંજોગ છે. અને આપણે શુદ્ધાત્મા. દીપકભાઈ શું કરે છે, એને કેવા ગોળા કાઢે છે, કેટલા ડાયા કાઢે છે, કેટલા પાણીમાં અંદર કેટલા છે આપણે જોણવાના. એ બધું દાદા પાસે પ્રતિક્રમણ કરવાનું. દીપકભાઈ કે આ ના ચાલે, કોઈને દુઃખ થયું, આ ના ચાલે, આળસ કર્યું, પ્રમાદ કર્યું, બધું કહેવાનું દાદા ભગવાન. ખબર તો પડે ને દીપકભાઈ કેવા છે. એ રીતે વાતચીત કરવાનો પ્રયોગ કરવાનો અને દાદા શક્તિ માગવાની. દીપકભાઈની ભૂલ ખુલ્લી થાય એ જ્ઞાન કહેવાય ને એને પ્રતિક્રમણ કરાવીએ એ સંજોગો જ મોટો સંજોગ આ દેહનો સંજોગ છે. અંતસ્કરણ બાહ્યકરણ બધું આવી ગયું સંજોગોમાં.
બોલો બીજું. બરાબર. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. મહેશાનજી, સમય પૂરો હા. થઈ ગયો છે, પ્રશ્નો પણ નથી, તો આપણે અહીંયા પૂરું કરીએ. તમે એક બેટા, તમે ત્રિમંત્ર બોલાવજો. હા. દીપકભાઈ તમે ફોલો કરજો. હા. એક જ મિનિટ. બોલાવો. હા, બોલાવો. નમો વિતરાગાય, નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ શ્રાવણમ, નમો લોહે સૌ સાહુણમ, ऐसो पंच नमुक्कारो એસો પંચ નમક્કારો सौवपावपणासनो સૌવપાવપણાશણો मंगलानं च सौवेसी મંગલાણમ ચ સૌવેસિમ परमां अवै मंगल. પડમમ હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દરેક મહાત્માનો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ મહેશાનંદજી. जय सच्चिदानंद. जय એક सच्चिदानंद. મિનિટ.